ઓમ નમઃ શિવાય. હવે મહાદેવજીની પૂજામાં કાર્તિકેય સ્વામીની પૂજાનું બહુ જ મહત્ત્વ છે. જેવી રીતે આપણે ગણપતિની પૂજા કરીએ છીએ, પરંતુ ગુજરાત અને એની આજુબાજુના વિસ્તારોમાં મુરુગન સ્વામી, સુબ્રમણ્યમ સ્વામી, સ્કંદ અને કાર્તિકેયના નામથી ઓળખાતા શિવજીના મુખ્ય પુત્રની પૂજા કરતા નથી. આજે હું કાર્તિકેય સ્વામીનું સ્તોત્ર બોલી રહ્યો છું. આ સ્તોત્રથી કાર્તિકેય સ્વામી પર અભિષેક કરવો અથવા આ સ્તોત્ર સાંભળવું. ઓમ ષણ્મુખમ પાર્વતીપુત્રમ ક્રૌંચ શૈલ વિમર્દનમ દેવસેનાપતિમ દેવમ સ્કંદમ વંદે શિવાત્મજમ તારકાસુરહંતારમ મયુરાસન સંસ્થિતમ શક્તિપાણીમ ચ દેવેશમ સ્કંદમ વંદે શિવાત્મજમ વિશ્વેશ્વરપ્રિયમ દેવમ વિશ્વેશ્વર તદુદ્ભવમ કામુકમ કામદમ કાંતમ સ્કંદમ વંદે શિવાત્મજમ કુમારમ મુનિશાર્દૂલ માનસાનંદગોચરમ વલ્લીકાંત જગદ્યોનિ સ્કંદમ વંદે શિવાત્મજમ પ્રલયસ્થિતિકર્તારમ આદિકર્તારમીશ્વરમ ભક્તપ્રિયમ મદોન્મત્તમ સ્કંદમ વંદે શિવાત્મજમ વિશાખમ સર્વભૂતાનાં સ્વામિનમ કૃત્તિવાસુતમ સદાવલમ જટાધારમ સ્કંદમ વંદે શિવાત્મજમ સ્કંદષટ્કમ સ્તોત્રમ ઇદં યઃ પઠેત શૃણુયાન્નરઃ વાંછિતાન લભતે સદ્ય શાંતે સ્કંદ પુરમ વ્રજેત. ઓમ નમઃ શિવાય. આપણે કાર્તિકેય સ્વામીનું મતલબ કે સ્કંદ સ્વામી સુબ્રમણ્યમ સ્વામીનું ટૂંકું સ્તોત્ર છે, અને આ સ્તોત્રનો નિત્ય પાઠ કરો, અથવા તો જ્યારે મહાદેવજીનો અભિષેક કરતા હોવ, લઘુરુદ્ર કરતા હોવ, તો તે પહેલાં કાર્તિકેય સ્વામીની પૂજન કરતી વખતે, અભિષેક કરતી વખતે આ સ્તોત્ર બોલો. ઓમ નમઃ શિવાય.